જય કહાનાથ મહારાજ. કહાનાથ મહારાજનો ઇતિહાસ ભાગ 6 આપણે આજે વાત કરીશું. ગુરુજીએ શંકર ભગવાનના શરણે જવા આદેશ આપ્યો છે. તે માટે ક્યાં જવું તેમને ક્યાં શોધવા એમ વિચારી આખરે તેમને પોતાની ઝૂંપડીની સાફ સફાઈ કરી, આસન જમાવી, પોતાની દીકરીઓને તેમના માટે જમવાનું લાવવાની ના કહી, તેમને ઓમ નમો શિવાયના જાપનો આરંભ કર્યો. ભગવાન ભોળાનાથ દરેક ભક્તોના તથા સાધુ મહાત્માઓના વિશ્વાસનું એકમાત્ર સ્થાન છે. તેઓ ક્યારેય કોઈને પણ નિરાશ કરતા નથી. તેથી પૂરા 10 દિવસે ભોળાનાથે એક સાધુના સ્વરૂપે આવી અલખ નિરંજનનો નાદ કર્યો. પરંતુ મહારાજ તો ઉપવાસ ઉપર હોવાથી સાધુનું સ્વાગત કેમ કરવું તેમ વિચારમાં પડી ગયા. તેથી ભગવાનને કહ્યું કે શું વિચાર કરો છો? સાધુને પ્રસાદ પાણી નહીં કરાવો? તેથી મહારાજ વિચારવા લાગ્યા કે આજે કપરી કસોટી થવાની છે. તેથી સાધુને કહ્યું, મહારાજ થોડી વાર આરામ કરો, હું ઘરે જઈ તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી આવું છું. તેથી સાધુએ કહ્યું, ભગતજી, ભોજનની જરૂર નથી. તમારી વાડીમાં થોડા ચીભડા લાવો, આજે તેનો પ્રસાદ કરીશું. મહારાજે કહ્યું, પણ વાડીમાં ચીભડા છે જે ક્યાં? અઠવાડિયા પહેલા તો નાની કુંપળો જ હતી. હજુ એકાદ મહિનામાં ચીભડા તૈયાર થશે. અત્યારે ફળ ક્યાંથી લાવવું? તેથી યોગીરાજે કહ્યું, મારી વાત માનો, તમે દક્ષિણ દિશા તરફ જાઓ. એક મોટું ચીભડું પાકું તૈયાર છે તે લઈ આવો. મહારાજ યોગીની વાત માની વાડીમાં ગયા તો તેમને ચીભડું મળ્યું અને બીજા પણ ઘણા ચીભડા તૈયાર થયા હતા. તે જોઈ મહારાજ તરત જ એક મોટું ચીભડું લઈ પરત આવ્યા. જરૂર આ યોગી ભગવાન શંકર હોવા જોઈએ. તેમણે ઝૂંપડીમાં પરત આવી જોયું તો યોગી દેખાયા નહીં. જે આસન ઉપર તે બેઠેલા ત્યાં ફૂલોનો ઢગલો હતો. હાથમાં ચીભડું લઈ મહારાજે બધે તપાસ કરી, પણ ક્યાં યોગી દેખાયા નહીં. પાછા આવીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, મને અસલ સ્વરૂપમાં દર્શન આપો. ત્યારે ભગવાન મહારાજની પાછળ આવી ઊભા રહ્યા ને કહ્યું કે હું ક્યાંય ગયો છું અને તારું ચીભડું ખાધા સિવાય ક્યાંય જવાનો પણ નથી. મહારાજે ચીભડું કાપી યોગીને ખવડાવ્યું. થોડું બાકી હતું તે યોગીએ તેમના હાથમાં લઈ મહારાજને ખાવા આપ્યું. મહારાજ કહે, મારે વ્રત તપ ચાલે છે. તો યોગી કહે, પારણા કરાવવા તો આવ્યો છું, લે મારું માન રાખ. તેથી મહારાજ યોગીના હાથમાં ચીભડાનો નાનો ટુકડો મોઢામાં મૂકતા જ તેમને અખિલ બ્રહ્માંડનું જ્ઞાન થયું અને સાક્ષાત ભોળાનાથ મહારાજ તેમની સામે પ્રગટ થયા. મહારાજ શ્રી હાથ જોડીને ઘૂંટણીએ પડી વંદન કર્યા. ભગવાન ભોળાનાથ તેમને ઊભા કરતા ધન્યવાદ આપ્યા ને જે માંગવું હોય તે માંગી લેવા જણાવ્યું. મહારાજ શ્રી બોલ્યા, શું માંગવું નાથ? તમારા દર્શન કરવાની અભિલાષા હતી તે આજે પૂરી થઈ છે. હવે મારી કશાની જરૂર નથી. મારું કાર્ય પૂરું થયું હોવાથી મને મુક્તિ આપો. ભોળાનાથ તથાસ્તુ કહી 3 દિવસમાં તું જેમ કહીશ તે થશે કહી ભગવાન અંતર્ધ્યાન થયા. જય કહાનાથ મહારાજ. હવે આપણે કહાનાથ મહારાજની સમાધિ વિશેના ભાગ બનાવીશું. તે માટે આ વિડીયોને શેર કરો, લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો.